રબ રડિયા ગળિયા પગ પડ્યા સૌને થાય। આ ઝવેરચંદ મેઘાણીની પંક્તિ આપણને આખા જીવનનો સાર આપી જાય છે। આજે આપણે જે યુવાનો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તે પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું। ઇતિહાસના પાના ખોલીને તે યુવાનો વિશે વાત કહેવા માંગુ છું। યાદ કરો તે મહાભારતનો એવો કિસ્સો, યાદ કરો તે મહાભારતનો એવો કિસ્સો જે 182 વર્ષ જીવ્યા, પરંતુ પોતાના વૃદ્ધ હોવા છતાં માટે સદાય માટે યુવાન કહેવામાં આવ્યા। યાદ કરો ભીષ્મ પિતામહને, યાદ કરો ભીષ્મ પિતામહને, જે જેટલા પણ વર્ષ જીવ્યા તે પોતાના કર માટે વિસ્તારથી જીવ્યા। આવા હોય છે યુવાન અને આવી હોય છે યુવાની। આજે આપણે કહીએ તો યાદ કરો તે મહારાણા પ્રતાપને, યાદ કરો છત્રપતિ શિવાજી મહારાજને, યાદ કરો તે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈને, જેણે પોતાના પીઠ ઉપર પુત્ર બાંધીને પોતાની માતૃભૂમિની રક્ષા કરી। આવા હોય છે યુવાન અને આવી હોય છે યુવાની। સ્વામી વિવેકાનંદજીએ ખૂબ જ સરસ કીધેલું છે કે અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં છુપાયેલી છે, બંધ આંખોને ખોલ અને ઓળખ તારી શક્તિને। અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં છુપાયેલી છે, બંધ આંખોને ખોલ અને ઓળખ તારી શક્તિને। સ્વામી વિવેકાનંદજીનો કિસ્સો હું તમને જરૂરથી કહેવા માંગીશ। જ્યારે સ્વામી વિવેકાનંદજી શિકાગોની પરીક્ષામાં હિન્દુત્વનું નેતૃત્વ કરવા જતા હતા, ત્યારે અંગ્રેજે આવીને કીધું કે તમારી ગીતાજીમાં કેટલા નીચ સંસ્કાર છે, તે સૌથી નીચે પડેલી છે। ત્યારે સ્વામી વિવેકાનંદજીએ જવાબ આપતા કહ્યું કે અમારી ગીતાજીમાં નીચ સંસ્કાર નથી, પરંતુ તમારા જેટલા પણ ધર્મ ગ્રંથો છે તેનો આધાર જ અમારી શ્રીમદ ભગવદ ગીતા છે, એટલે જ તે સૌથી નીચે પડેલી હોય છે। આજે અમારી શ્રીમદ ભગવદ ગીતા આખા વિશ્વમાં જ્ઞાન બાટી રહી હોય છે, આખા વિશ્વમાં જ્ઞાન બાટી રહી હોય છે। આજે આપણા ભારત દેશ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે તે આ યુવાનોના કારણે। આજે આ યુવાનોને પોતાની અલગથી છાપ ઊભી કરી છે, એટલે આજે નાસાની કંપનીમાં કામ કરતા 30% વધારે વૈજ્ઞાનિકો પણ આપણા ભારતીય છે અને આપણા વડાપ્રધાન પણ ભારતીય છે। એટલા માટે તેનું કારણ છે આપણા યુવાનો ભારતીય છે, આપણા યુવાનો પણ ભારતીય છે। આજે હું તમને એક વાત કહેવા માંગુ છું, આપણા વડાપ્રધાન બની શકે તો આપણામાં પણ તે શક્તિ છે કે આપણે વડાપ્રધાન તો નહીં પણ આગળ બીજું કંઈક તો કરી શકીએ। આજે હું તમને છેલ્લે અંતે એટલું જ કહેવા માંગુ છું, ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, ये देश है पुकारता पुकारती माँ भारती, ये देश है पुकारता पुकारती माँ भारती। અટલ બિહારી રાજભાઈએ ખૂબ જ સરસ વાત કીધેલી છે, ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, भारत किसी आंखों का कठपुतली नहीं है, भारत किसी देश की हाथ की कठपुतली नहीं है, वो एक देश राष्ट्रपति का देश है, वो एक देश राष्ट्रपति का देश है। हम जिएंगे तो इस भारत देश के लिए, हम मरेंगे तो इस भारत देश के लिए। अगर मरने के बाद गंगा नदी की चुबन से हमें एक ही आवाज आएगी, भारत माता की जय। आ होय छे युवानी અને આને કહેવાય છે યુવાની। જય હિન્દ, જય ભારત, અસ્તુ, ધન્યવાદ।